નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 9 મૂળાક્ષર, સંખ્યા અને ચિહ્નનું સાંકેતિકરણ એ પ્રકરણમાં એનએમએમએસમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો સમજીએ. જુઓ, પહેલો પ્રશ્ન છે, જો TASK ટાસ્ક બરાબર 2468 અને HELP હેલ્પ બરાબર 1357 હોય તો પ્લીઝ બરાબર શું? તો ચાલો પહેલા તો આને સમજીએ. તો પહેલા અહીંયા જોઈએ કે ભાઈ TASK એના બરાબર શું આપ્યું છે? તો 2468. તો આમ લખાય T બરાબર 2, A બરાબર 4, S બરાબર 6 અને K બરાબર 8. આવું લખી શકાય ખરું ને? કારણ કે હાલ તો આપણે જે આપ્યું છે એ લખીએ છીએ, બરાબર? ઓકે, ચલો હવે HELP હેલ્પ બરાબર શું આપ્યું છે એ લખી નાખીએ. તો હેલ્પ બરાબર શું આપ્યું છે? તો H એટલે 1 થાય, E એટલે 3 થાય, L એટલે 5 થશે અને P એટલે શું થશે? તો 7. આવું આપણને આપેલું છે. ઓકે, આપણે કોના બરાબર લખવાનું છે? તો આપણે PLEASE પ્લીઝ બરાબર લખવાનું છે. તો ચાલો પહેલા તો અહીંયા શોધો. આમાં P છે, હા, તો P બરાબર કેટલા છે? 7. તો અહીંયા પણ લખી દો 7. ચલો આમાં શોધો. L છે, હા, તો કેટલા છે? 5. E શોધો. E ભાઈ કેટલા છે? 3. તો અહીંયા લખી દો 3. હવે A શોધો. A છે, હા, અહીંયા છે, કેટલા છે? 4. S શોધો. S છે, હા, આમાં છે, કેટલા છે? 6. અને E શોધો. E કેટલા છે? 3. તો આપણો જવાબ શું બનશે? તો આપણો જવાબ 75, 34 અને 63. તો આવો એક વિકલ્પ આપેલો હશે અને એ વિકલ્પની સામેનું રાઉન્ડ તમારે પૂરી દેવાનું થશે. તો જુઓ, આ એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ખૂબ સરળ પ્રશ્નો પૂછાયેલા છે. ચાલો બીજો પ્રશ્ન સમજીએ. જો રિઝલ્ટને 798206 લખાય તો લેટને શું લખાય? તો ચાલો પહેલા તો સમજીએ. રિઝલ્ટ એટલે રિઝલ્ટની ભાષા સમજીએ. તો R એટલે અહીંયા જુઓ શું થશે? 7. E એટલે શું થશે? 9. S એટલે શું થશે? 8. U એટલે શું થશે? 2. L એટલે શું થશે? 0 અને T એટલે શું થશે? 6. થાય કે ના થાય? અહીંયા જે આપ્યું હતું એ જ હું અહીંયા લખું છું. હવે આપણે કોના બરાબર જવાબ લાવવાનો છે? તો LET. તો આમાં ચાલો શોધો. L ક્યાં છે? તો L એટલે તો 0 છે. E ક્યાં છે? તો E એટલે તો 9 છે અને T ક્યાં છે? તો T એટલે તો 6 છે. તો આપણો જવાબ શું બનશે? તો 096 એ આપણો શું બની જશે? જવાબ બની જશે. સમજાય છે ને બાળ મિત્રો? ખૂબ એટલે ખૂબ સરળ દાખલા છે આ. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. જો SEB બરાબર 78 લખાય તો MERIT ને શું લખાય? ચાલો પહેલા તો અહીંયા જ્યારે દાખલો જોઈએ છે ને ત્યારે જ ખબર પડી જાય છે કે ભાઈ SEB આના બરાબર 78 છે, બરાબર? એટલે કઈ 3 અંકની સામે 3 અંક તો આપેલા નથી. તો પછી આમાં કયું લોજિક વપરાયું છે? જો બાળ મિત્રો આવો પ્રશ્ન પૂછાય છે અને ઘણા બધા પ્રશ્નો એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા છે, તો બરાબર સમજજો. તો પહેલા તો આપણે એના ક્રમ યાદ કરીએ. ચલો S એટલે ST બસનો ટાઈમ કેટલો હોય? 19-20 નો ફરક. E એટલે 5 અને B એટલે 2. આપણને ક્રમ બધાને આવડે છે ને? ઓકે, હવે આપણે આ બધાનો શું કરી દેવાનો છે? સરવાળો. તો 19 ને 5 24 ને 2 26 થાય. સરવાળો તો 26 થાય છે, 78 આવતો નથી. તો 78 લાવવા માટે એમણે શું કર્યું છે ખબર છે? તો અહીંયા જોવાના કેટલા મૂળાક્ષર છે? 3. તો જે સરવાળો આવ્યો છે ને એને 3 સાથે ગુણ્યા છે એટલે 26 તરી 78 થાય. સમજ પડી ગઈ બાળ મિત્રો? પહેલા આપણે એના ક્રમ લખ્યા, પછી ક્રમનો સરવાળો કર્યો અને અહીંયા જુઓ કેટલા મૂળાક્ષર છે? 3. તો આપણે કેટલા સાથે ગુણવા પડે? 3. તો આપણો જવાબ શું આવી ગયો? 78. તો ચાલો હવે આપણે મેરિટ બરાબર જોઈએ. તો MERIT. તો M એટલે MN ની જોડી એટલે 13, E એટલે 5,
આર એટલે રાજા 18 વર્ષનો, આઈ એટલે આઈનો એટલે 9 વર્ષનો અને એસટી એટલે એસટી બસનો ટાઈમ 19-20નો ફરક. આ બધાનો પહેલા આપણે કરી દઈશું સરવાળો. તો ચાલો સરવાળો કરીએ. 13 ને 5 18, 18 ને 18 36, 36માં 20 ઉમેરીશું તો કેટલા થશે? 56, અને 56માં 9 ઉમેરીશું તો કેટલા થશે? 65. બરાબર. તમે સરવાળો કરી શકો છો, કારણ કે મેં તો મોઢે કર્યો, પણ જો તમને ક્યાંક તકલીફ પડતી હોય તો તમે નોટમાં લખીને કરી શકો છો. જો ફરીથી 13 ને 5 18, 18 ને 18 36, 36માં 20 ઉમેરો એટલે 56, 56માં 9 ઉમેરો એટલે 65. બરાબર. હવે આપણે અહીંયા આનો જવાબ લાવવા માટે આના મૂળાક્ષર કેટલા છે? તો 1 2 3 4 5. તો આપણે કેટલા સાથે ગુણવાના થશે? 5 સાથે. એવું નહીં કે ઉપર 3 સાથે ગુણ્યા એટલે આપણે 3 સાથે ગુણવાના, એવું જરાય નથી. અહીંયા જેટલા મૂળાક્ષરો આપ્યા હોય એટલા ગુણવાના છે. તો ચાલો ગુણીએ. પાયો પાયો 25, વધી આવી 2, 6 × 5 30 ને 2 32. તો મેરિટ બરાબર શું લખાશે? તો 325 આપણો જવાબ આવશે. ચાલો એક નવું ઉદાહરણ સમજીએ. જો a બરાબર 1, એન્ડ બરાબર 19, તો BAT માટે શું લખાય? તો a બરાબર તો 1 આપ્યો છે, એ તો આપણને ખબર છે. ચલો a એન્ડ d, એન્ડ બરાબર એટલે પહેલા a નો ક્રમ 1, એન્ડ નો ક્રમ એટલે mn ની જોડી એટલે 13 14, એટલે અહીંયા 14 આવશે, અને d એટલે 4. આ બધાનો સરવાળો કરીએ તો 19 તો આવી જાય છે. ઓકે, તો બહુ સરળ છે, એમનો સરવાળો જ લખવાનો છે. તો હવે આપણે કોના માટે ગણતરી કરીએ છીએ? BAT બેટ માટે. તો b નો ક્રમ કેટલો? 2, a નો ક્રમ કેટલો? 1, અને t નો ક્રમ કેટલો? તો ST બસનો ટાઈમ. તો ST બસનો ટાઈમ એટલે 19-20 નો ફરક. તો આપણો t એટલે 20. આ બધાનો સરવાળો કરીએ તો 2 ને 1 3 ને 20 ઉમેરીએ તો કેટલો જવાબ આવશે આપણો? 23. તો BET માટે શું લખાય? તો 23 આપણો જવાબ બનશે. ચાલો NMMS ની એક્ઝામમાં પૂછાયેલો એક બીજા પ્રશ્ન જોઈએ. જો અહીંયા આવો કોઠો આપ્યો છે, અંક આપ્યા છે, અને એની સામેનો મૂળાક્ષર આપ્યો છે. એટલે કે A મૂળાક્ષર છે તો એનો અંક 9, B મૂળાક્ષર છે તો એનો અંક 7, C મૂળાક્ષરનો 5, D નો 3, E નો 1. તો આના ઉપરથી આપણે આ 3 પ્રશ્નના જવાબ આપવાના છે. D, B, C, A. તો બહુ સહેલું છે, ખૂબ સહેલું છે. તો પહેલા તો D, ચલો D નો ક્રમ કયો છે? 3. પછી B, પછી શું છે? B. તો B નો ક્રમ શોધો, કેટલો છે? 7. પછી શું છે? C. તો C નો ક્રમ શોધો, 5. અને A, તો A નો ક્રમ કેટલો છે? 9. તો DBC એટલે શું થશે? તો 3759. બીજો પ્રશ્ન છે BDEA. તો પહેલા તો આપણે B છે, તો B નો ક્રમ કેટલો છે? તો 7. પછી D છે, તો D નો ક્રમ કેટલો છે? 3. પછી E છે, તો E નો ક્રમ કેટલો છે? 1. A છે, તો A નો ક્રમ કેટલો છે? 9. તો BDE એટલે 7319. ચલો હવે EACB. તો E એટલે પહેલા શોધી નાખો એનો ક્રમ 1, A એટલે એનો ક્રમ જોઈ લો 9, C એટલે એનો ક્રમ જોઈ લો 5, અને B એટલે એનો ક્રમ જોઈ લો 7. તો EACB એટલે 1957 થાય છે. તો બાળ મિત્રો, આ તો ખૂબ સહેલું છે, આ કોઈ પણ બાળકને આવડી જાય. તો આમાં એક પણ માર્ક્સ તમારો જવો જોઈએ નહીં. ચાલો હવે આ ઉદાહરણ સમજીએ. જો 9 + 4 ને 36 94 13 લખાય, 8 + 3 ને 24 83 11 લખાય, તો એ જ ભાષામાં 7 + 4 ને શું લખાય? તો જો બહુ સહેલું છે. 9 + 4 ને કેવી રીતે લખ્યા છે? તો 36 94 અને 13 આવા લખ્યા છે. બહુ સહેલું છે. આમ જુઓ ને તો તમને ખબર પડશે. સૌથી પહેલા જુઓ, 9 અને 4 નો ગુણાકાર લખ્યો છે, એટલે 36 આવી ગયું. પછી આ બે અંકો ભેગા કરીને લખ્યા છે, 9 અને 4 ને ભેગા કરી એટલે 94 આવી ગયો, અને પછી એમનું સરવાળો લખ્યું છે, 9 ને 4 13. તો કેવી રીતે ગોઠવેલા છે? સૌથી પહેલા 9 ચોક 36 એટલે ગુણાકાર, પછી 94 ભેગા, અને પછી પાછો એમનો સરવાળો એટલે 9 + 4 એટલે 13. ચાલો એવું જોઈ લઈએ કે આમાં પણ એવું છે. તો જુઓ, અહીંયા આપણે ચેક કરી લઈએ કેવું જ છે. તો ચલો 8 તરી 24, 8 83 ભેગા, અને 8 ને 3
11. તો એ જ સાંકેતિક ભાષામાં બંને લખેલા છે. તો હવે આપણે કોનો જવાબ જોઈએ છે? તો 7 + 4 નો જોઈએ છે. તો સૌથી પહેલા શું કરવાનું છે? બંનેનો ગુણાકાર. તો 7 × 4 = 28. પછી શું મૂકી દેવાના? તો બંને આંકડા ભેગા 74. અને પછી શું મૂકવાના? તો બંનેનો સરવાળો. તો 7 ને 4 કેટલા થાય? 11. તો આવા પ્રશ્નો પણ NMMSની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આવા પ્રશ્નો જોઈને આપણે ડરી જવાનું નથી. આપણે ખાલી માઇન્ડ એપ્લાય કરી અને એ પ્રશ્નને ઉકેલવાનો છે. તો આ જે પ્રકરણ 9 છે એના પ્રશ્નો ખૂબ સરળ હોય છે અને 3 થી 4 માર્ક્સના પેપરમાં પૂછાય છે. તો એમાંથી એક પણ માર્ક્સ કપાવવું ના જોઈએ. તો બાળ મિત્રો, આ બધા જ વિડીયો તમે હવે ખૂબ ધ્યાનથી જોજો, વારંવાર પુનરાવર્તન કરજો અને તમારા બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.